મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે ગુજરાતમાં પ્રથમ વખત અને ઐતિહાસિક એવા સંપૂર્ણ રામચરિત માનસ પંચકુંડી હોમાત્મક મહાયજ્ઞનું આયોજન થયું છે. તો લોકો પણ ધર્મ ભક્તિના ભાવ સાથે દર્શનનો લાભ લઈ રહ્યા છે. મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે ઐતિહાસિક અને ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત સંપૂર્ણ રામચરિત માનસ પંચકુંડી હોમાત્મક મહાયજ્ઞનું ધાર્મિક આયોજન થયું છે. મહુવા શહેરના અતિ પ્રાચીન અને શહેરની મધ્યે આવેલ લોકોના હૃદયમાં જેમનું ઊંચું સ્થાન છે તેવા શ્રી ખીમનાથ મહાદેવના ચરણોમાં અને શારદી નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન આ ઐતિહાસિક સંપૂર્ણ રામચરિત માનસ પંચકુંડી હોમાત્મક મહાયજ્ઞનું ધાર્મિક આયોજન થઈ રહ્યું છે. મહાયજ્ઞની શરૂઆત તારીખ 3/10/2024 ના રોજ થઈ હતી અને આ ઐતિહાસિક મહાયજ્ઞનો વિરામ તારીખ 11/10/2024 ના રોજ થશે. યોજાઈ રહેલા આ ઐતિહાસિક મહાયજ્ઞમાં વિદ્વાન શાસ્ત્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા ધાર્મિકતા અનુસરી વિધિ વિધાન દ્વારા વિધિ કરાઈ રહી છે. તો સંપૂર્ણ રામચરિત માનસ પંચકુંડી હોમાત્મક મહાયજ્ઞમાં મુખ્ય યજમાન પદે કૈલાસવાસી જ્યોતિબેન કિરીટભાઈ મહેતાના સ્મરણમાં લાલાભાઈ વાડીવાળા દ્વારા ધાર્મિકતા સાથે પૂજન અર્ચન થઈ રહ્યું છે. શ્રી ખીમનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય ભગત બાપુની પ્રેરણા અને તેમના ધાર્મિકતા અને સનાતની વિચારો દ્વારા આ ઐતિહાસિક મહાયજ્ઞનું ગુજરાતના મહુવામાં પ્રથમ વખત આયોજન થયું એ મહુવા શહેર તેમજ પંથક માટે ગૌરવની વાત છે. ધન્ય છે આ સૌરાષ્ટ્રની ધરાને, ધન્ય છે આ ખીમનાથની ધરાને, ધન્ય થયા આપણે સૌ, કારણ કે આપણને આ દિવ્ય અને ધાર્મિક મહાયજ્ઞનો લાભ મળ્યો.
જય શ્યારામ. સર્વ ધર્મપ્રેમી ભાઈઓને નવલા નોરતાના મારા જય માતાજી, જય શ્યારામ. ખાસ જણાવવાનું કે છેલ્લા 7 દિવસથી ખીમનાથ મહાદેવ મંદિરની અંદર રામચરિત્ર માનસ પંચકોંડી મહાયજ્ઞ એ ભવ્યતાથી થઈ રહ્યો છે. સાથે સાથે આ યજ્ઞની અંદર મુખ્ય યજમાન લાલાભાઈ વાડીવાળા તેમજ બીજા 45 યજમાનો આ યજ્ઞનો લાભ લઈ રહ્યા છે. વિશેષ જણાવવાનું કે આ યજ્ઞ લગભગ ગુજરાત લેવલે તો ઓછા જ થયા છે અને મારી જાણમાં તો કોઈ છે જ નહીં, પણ આ યજ્ઞ માત્ર ધન સંપદાથી નથી થતો, પણ આ યજ્ઞ ભજનથી થાય છે. તો 12 વર્ષ સુધી ખીમનાથ મંદિરની અંદર રામચરિત્ર માનસનો પાઠ કરવામાં આવ્યો અને એ પછી આ દશાંશ હોમ રામચરિત્ર માનસનો એ અત્યારે છેલ્લા 7 દિવસથી ચાલી રહ્યો છે. 2 દિવસ બાકી હોય તો 8મા દિવસે અને 9મા દિવસે આ યજ્ઞની અંદર આપ સૌને દર્શન માટે આવવા મારું હૃદયનું નિમંત્રણ છે. યજ્ઞની પરિક્રમાનો પણ એક મોટો મહિમા છે. જે પરિક્રમા 5 વાગ્યા પછીની જ્યારે યજ્ઞ વિરામ થાય પછી પરિક્રમા મહોત્સવ એ ચાલતો હોય છે. તો આ પરિક્રમા કરવા માટે પણ આપ સૌ પરિવાર સાથે પધારો. છેલ્લે 8મના રોજ 11 તારીખે 5 વાગે આ યજ્ઞનું બીડું હમવાનું હોય તો એમાં પણ આપ સર્વ પરિવારો એ છેલ્લા એ પૂર્ણાવતીના સમયે પણ દર્શનનો અલભ્ય લાભ લેવા માટે આપ સર્વ પધારજો. આપ સૌને નવરાત્રિની મારી હૃદયની શુભકામનાઓ. સાથે સાથે દિવાળી પણ આવી રહી છે, બેસતા વર્ષની પણ હૃદયની ખૂબ શુભકામનાઓ. નવા વર્ષ માટે મારા આપ સૌને જય શ્યારામ, જય ખીમનાથ. સાધુવાદ.